નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ડભોઈ તાલુકાનું છેવાડાનું બાણજ ગામે ધારાસભ્ય શૈલેષ મહેતાએ સ્વાગત કર્યું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી, જે અંતર્ગત ડભોઈ તાલુકાના બાણજ ગામે ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ યોગેશભાઈ પંડ્યા મધ્ય ગુજરાત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા. ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે, લોકોના જીવનમાં સુખાકારી અને વિકાસ સમૃદ્ધિ લાવે એવા દેશના માનનીય વડાપ્રધાન મોદીજીના વિકાસ સંકલ્પથી લોકોને માહિતગાર કરી યોજનાઓના લાભોના માર્ગદર્શન સમગ્ર ડભોઈ મત વિસ્તારમાં આપવામાં આવી રહ્યો છે. ડભોઈમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ડભોઈ મત વિસ્તારમાં રથ ફર્યો, જેના થકી તમામ ગામમાં જઈ જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત તેમજ કૃષિ વિશે નાટક રૂપી ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા. ગામની મહિલાઓએ તેમજ લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં યોજનાનો લાભ ધારાસભ્યના હસ્તે અપાયો. ડભોઈ તાલુકાના છેવાડાનું બાણજ ગામમાં સરકારની 17 જેટલી યોજનાના લાભમાંથી 15 લાભ આ ગામ લઈ રહ્યું છે. એટલું જ નહીં, નલ સે જલ યોજનાના અંતર્ગત તમામ જે ગામના ઘરે 24 કલાક પાણીની સુવિધા મળે છે, સાથે ઘરે ઘરે મીટર પણ લગાવી દેવામાં આવ્યા છે. આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા, બુલંદશહેર સાંસદ ડોક્ટર ભોલાસિંહ, અલીગઢ સાંસદ સતીશભાઈ ગૌતમ, અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ મહામંત્રી દેવેન્દ્રભાઈ વર્મા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, માજી જિલ્લા પ્રમુખ અશોક પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજેન્દ્ર તડવી, મામલતદાર ડીવી ગામિત, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, મધ્ય ગુજરાત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ ડોક્ટર યોગેશભાઈ પંડ્યા, જિલ્લા પંચાયત સદસ્ય દીપ્તિબેન પટેલ, બાણજ મહિલા સરપંચ મુનાબેન બારોટ, ડભોઈ તાલુકા યુવા મોરચા પ્રમુખ નીરવ પટેલ તેમજ અધિકારીઓ સહિત ગામના આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ બાણજ ખાતે આવી પહોંચી છે, જેને મોદી સાહેબને ગેરંટીની યાત્રા પણ કહેવામાં આવે. છેવાડાના ગામોમાં છેવાડાના મનુષ્ય સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓનો લાભ એ મળે, એને માટે 2.5 મહિના સુધીની આ યાત્રા દેશના તમામ ગામોમાં મોદી સાહેબની સૂચનાથી અને સાથે સાથે જ આ યાત્રાની સાથે રથની સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહે છે. એટલે ગામના કોઈ લોકોને કોઈ તકલીફ હોય નાની મોટી તો પણ સ્થળ પર જ એનો નિકાલ આવે. અને આનંદ એ વાતનો છે કે આ બાણજ ગામ વડોદરા જિલ્લામાં નલ સે જલ તો 100% છે જ, પણ મીટર સાથે પાણી આપવા માટેનું ગામ જિલ્લાનું પ્રથમ ગામ છે. એટલે આ ગામમાં અનેક યોજનાઓ 100% લાભ મળી રહ્યો છે. અને આ યાત્રા જોડે જે 17 જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય છે, એમાં 15 જેટલી યોજનાઓનો લાભ આ ગામમાં વ્યક્તિઓને મળ્યો છે. એટલે હું આ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી વહીવટદાર તમામને અભિનંદન પણ આપું છું કે સરકારની જે યોજનાઓ છે એનો લાભ દરેક નાગરિકો સુધી પહોંચ્યો છે. અહીંયાના તમામ ખેડૂતોને 2,000ના 15 હપ્તા પણ મળ્યા છે, એટલે કે એક જણને 30,000 રૂપિયા પણ મળ્યા છે. 15 લાખ કરતાં પણ વધુ રકમ આ ગામના ખેડૂતોને મળી છે. અહીંયા 100% વિધવા પેન્શન યોજના છે, વૃદ્ધ સહાય છે અને આયુષ્યમાન કાર્ડ પણ 100% લોકોએ અહીંયા કઢાવેલા છે. એટલે આ ગામ ખરેખર ખૂબ જ જાગૃત છે અને જાગૃત ગામ હોવાથી એમને આ તમામ યોજનાઓનો લાભ મળ્યા છે. આ ગામ પરથી બીજા લોકોએ પણ પ્રેરણા લેવી જોઈએ અને તમામ ગામના લોકો 100% યોજનાઓનો લાભ લે એવી પણ વિનંતી કરજો. સાથે સાથે જ આપના મારફત ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપણા વડાપ્રધાન મોદી સાહેબે 22 જાન્યુઆરીએ ઘેર ઘેર દીપ પ્રગટાવવાની અને દિવાળી જેવો માહોલ ઉજવવા માટેની જે અપીલ કરી છે,
એમાં તમામ સાથ સહકાર આપીએ અને સમગ્ર ડભોઈ વિધાનસભામાં 22 જાન્યુઆરીએ દીપ પ્રગટાવવામાં આવે, મંદિરોને રોશનીથી શણગારવામાં આવે, ભગવાન રામનું નામ, હનુમાનજીનું નામ અને સુંદરકાંડના પાઠો કરીને સમગ્ર ડભોઈ વિધાનસભાને આપણે જાગૃત કરીએ એવી આપ સૌને અપીલ પણ કરું છું.